આજે હું આવી ગઈ છું પોંક નગરી. સુરતનો ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ ટેસ્ટી એવો જુવારનો પોંક કઈ રીતે બને આખી એની પ્રોસેસ આપણે જોઈશું. અહીંયા પોંક લેવા માટે ખૂબ જ લાંબી લાઈન છે અને આ જે છે એ જુવારના ડુંડા છે જેમાંથી પોંક નીકળે છે. ખેતરોમાંથી જુવારના ડુંડા વાઢીને અહીંયા પોંક નગરીમાં આવી જાય છે. આ એક મોટી ભઠ્ઠી છે જે નીચે લાકડા બાળીને ઉપર રેતી ગરમ કરે છે અને પોંકના જે ડુંડા હોય એ એમાં રેતીમાં નાખીને શેકે છે. આવી રીતે 10 થી 15 મિનિટ ગરમ રેતીમાં પોંકના ડુંડા શેક્યા બાદ એને બફાઈ જાય અંદર દાણા અને એક પણ દાણો બળે નહીં એવી રીતે એની પ્રોસેસ કરે છે. અહીંયા શેકવાની પ્રોસેસ પૂરી થાય એટલે આ ડુંડાને આગળ મોકલીને જે એક મોટી કપડાની થેલી આવી આવે એના અંદર મારે છે ડુંડા નાખીને, એટલે એના દાણા એમાં છૂટા પડી જાય ડુંડામાંથી. અહીંયાથી પૂરું થાય પ્રોસેસ એટલે અહીંયાથી પોંકના દાણા કાઢીને હવે સુપડાથી સાફ કરશે અને ચાળી લેશે. આવી રીતે સુપડાથી સાફ કર્યા પછી એ દાણાને આપણે ખાવા માટે બને છે. પરંતુ આ જે કામ છે ખૂબ જ હાર્ડ વર્ક છે અને એટલું ઇઝી પણ નથી કે દાણા ડુંડામાંથી આ દાણા કાઢવા. એકદમ કલર કર્યો હોય એવો આ લીલો પોંકનો દાણો છે, એકદમ કુમળો અને આ ખાવા માટે હવે તૈયાર છે. અહીંયાથી આને આગળ લઈ જશે એટલે કે એનું વેચાણ કરવા માટે. આ પોંકનું અહીંયા જે લાઈન હતી, આપણે જે લાઈન જોઈ હતી આગળ, ત્યાં આવી ગયો અને અહીંયાથી બધાને વજન કરીને વેચીને પોંક આપે છે. આ પોંક આપણને ફક્ત શિયાળા માટે જ મળતો હોય છે અને આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીંયા મને મારો પોંક મળી ગયો છે. મારો પોંક અહીંયા મારે લેવાઈ ગયો છે. તો હવે આપણે પોંક સાથે જે ખવાતી સેવ હોય એ સેવ લઈ લઈએ. પોંક સાથે 4 પ્રકારની સેવ ખાવામાં આવે છે. એક રતલામી સેવ, એક લસણવાળી સેવ, એક મરીવાળી સેવ અને એક જે નોર્મલ સેવ આવે એ સેવ. ગરમા ગરમ લીલો પોંક અને 4 પ્રકારની સેવ સાથે એક વરિયાળીવાળા સાકરિયા પણ એમાં નાખવામાં આવે છે. તો તમને ગળો ટેસ્ટ ભાવતો હોય તો સાકરિયાવાળો એ પોંક ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે આપણે અહીંયા પોંકવડા બનતા હતા તો એ પણ જોઈ લઈએ અને ટેસ્ટ પણ કરી લઈએ. અહીંયા પોંકવડા આખું મોટું બાસ્કેટ ભરીને તૈયાર હતા અને આ છે એની સાથે ખવાતી ગ્રીન ચટણી. આ પોંકવડા અહીંયા બેસીને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. ફૂલ ઠંડી અને એકદમ ક્રિસ્પી પોંકવડા ગ્રીન ચટણી સાથે ખાવાનો કંઈક અલગ જ તે મજા છે. આ ગરમા ગરમ પોંક ખાવાની ખૂબ મજા આવે. જો તમે સુરતમાં રહેતા હોય તો એકવાર જરૂરથી આ પોંકનો ટેસ્ટ કરજો અને આ પોંક તમે બહારગામ પણ લઈ જઈ શકો છો. આ પોંક 2 દિવસ માટે સારો રહેતો હોય છે. અહીંયા હું પોંક નગરીમાંથી મારો શેકેલો પોંક લઈને હું ઘરે આવી ગઈ છું અને આપણે જોઈ લઈએ કે પોંકને કઈ રીતે ખાવાનું. આની ભેળ પણ બનાવીને ખવાય અને પોંકવડા પણ ઘરે બનાવીને ખવાય. આજે આપણે એની સેવવાળી ભેળ પણ બનાવીશું અને સાથે પોંકવડા કઈ રીતે બને એ પણ જોઈશું અને ખૂબ જ ટેસ્ટી પોંકવડા બનાવીશું. અહીંયા મારી 4 પ્રકારની સેવ આવી ગઈ છે. સાથે મેં થોડા એવા વરિયાળીના સાકરિયા પણ લીધા હતા. તો એક બાઉલમાં કે ડીશમાં આપણે પોંક નાખીશું. એના ઉપર 4 સેવ નાખીશું. રતલામી સેવ, સાદી સેવ, લસણવાળી સેવ, મરી સેવ અને થોડા એવા સાકરિયા. આટલી વસ્તુ નાખીને આ ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકલો તમે શેકેલો પોંક પણ ખાઈ શકો છો અને આવી રીતે ભેળ બનાવીને પણ ખાઈ શકો છો. હવે આપણે પોંકવડા કઈ રીતે બનાવવાના એ પણ જોઈ લઈએ. પોંકવડા બનાવવા માટે અહીંયા મેં 2 કપ જેટલો લોચાનો કરકરો લોટ લીધો છે. જો તમારી પાસે લોચાનો લોટ ન હોય તો તમે ખમણનો લોટ કે ઢોકળાનો લોટ પણ લઈ શકો છો. 1 કપ છાશ અને 2 કપ પાણી નાખીશું. હળદર અને મીઠું નાખીને બધું સારી રીતે મિક્સ કરીને 2 થી 3 કલાક સુધી આને આમ જ પલળવા દઈશું. પલળી જાય એટલે આપણે એને ઢોકળાની જેમ એક થાળી ઉતારી લઈશું, જેમ ખમણની થાળી ઉતારીએ તેમ જ તે. પરંતુ આપણે આની અંદર ઈનો, સોડા કે બીજું કોઈ વસ્તુ એડ નથી કરવાનું. તો પણ આપણા પોંકવડા એકદમ પોચા અને નરમ અને ક્રિસ્પી જ બનશે. હવે 1 કપ જેટલો પોંક લઈશું અને મિક્સરમાં થોડો એવો અધકચરો વાટી લઈશું. ત્યારબાદ આપણે જે ખમણ ઢોકળા કર્યા હતા એ થોડા ક્રશ કરીને આની અંદર મિક્સરમાં નાખી દઈશું અને મિક્સરને આપણે ઓન ઓફ એવી 2 થી 3 વખત ફેરવશું અને બધું એક સરખું મિક્સ થઈ જાય એવું કરી નાખીશું. હવે આપણે એક બાઉલની અંદર વડાનો મસાલો કરી લઈએ. જે આપણે ક્રશ કર્યું હતું એ નાખીશું. તલ, લીલા મરચાં સમારેલા, લસણ એકદમ વાટેલું અને એક મીડિયમ સાઇઝનો કાંદો બારીક સમારેલો નાખી દઈએ. અહીંયા મેં ભાજી નાખી છે, પાલકની ભાજી, મેથીની ભાજી અને કોથમીર, જે મેં ધોઈને સાફ કરીને સમારીને લીધી છે. મીઠું નાખીશું સ્વાદ મુજબ, હિંગ અને થોડો લીંબુનો રસ નાખી દઈએ. બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આપણે સોડા કે એવું નહીં નાખીએ કેમ કે આપણે ભાજી નાખી છે. અહીંયા આપણે પાણીની પણ જરૂર નહીં પડે. જે મેથી અને પાલક છે એના પાણીની અંદર જ તે મસળીને આપણે બનાવીશું તો સરખું એવું બેટર તૈયાર થઈ જશે. તેલ ગરમ થાય એટલે આપણે એમાં વડા બનાવીને નાખી દઈએ અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું. એટલે કે એક વખત તેલ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ ધીમી રાખીને આપણે એને ક્રિસ્પી થવા દઈશું. આને ક્રિસ્પી થતાં થોડી વાર લાગે છે એટલે કે તળાતા 5 થી 10 મિનિટ થશે. અને હવે આપણે અહીંયા વડા તૈયાર છે. તો આ વડા ગ્રીન ચટણી સાથે અને લસણની ચટણી સાથે પીરસશું તો ખાવાની ખૂબ જ મજા આવે. ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે એકવાર આ સુરતી પોંકવડા બનાવીને જરૂર ખાજો. શિયાળાની સિઝનમાં પોંકવડા ખાવાની ખૂબ મજા આવે છે. તો તમે જરૂરથી એક વખત બનાવો.